શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। આ ગોઝારા અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે। શ્રીનગર જઈ રહેલી પેસેન્જર વાન રામવન પાસે ખીણમાં ખાબકી હતી। પેસેન્જર વાન 300 મીટર ઊંડી ખીણમાં ખાબકતા આ અકસ્માત સર્જાયો છે। પોલીસ અને એસડીઆરએફ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્યમાં લાગી છે। વરસાદ અને તોફાનના કારણે થઈને બચાવ કાર્યમાં વિઘ્ન સર્જાયું છે, પરંતુ ઘટના સ્થળે બચાવ ટુકડીને ખીણમાંથી 10 જેટલા મૃતદેહ મળી આવ્યા છે। પોલીસ અને એસડીઆરએફની ટીમ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે। બચાવ કાર્ય દરમિયાન 10 જેટલા મૃતદેહ મળી આવ્યા છે। શ્રીનગર જઈ રહેલી પેસેન્જર વાન રામવન પાસે ખીણમાં ખાબકી હતી। પેસેન્જર વાન 300 મીટર ઊંડી ખીણમાં ખાબકતા આ અકસ્માત સર્જાયો છે। પોલીસ અને એસડીઆરએફ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્યમાં લાગી છે। વરસાદ અને તોફાનના કારણે થઈને બચાવ કાર્યમાં વિઘ્ન સર્જાયું છે, પરંતુ ઘટના સ્થળે બચાવ ટુકડીને ખીણમાંથી 10 જેટલા મૃતદેહ મળી આવ્યા છે। પોલીસ અને એસડીઆરએફની ટીમ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે। બચાવ કાર્ય દરમિયાન 10 જેટલા મૃતદેહ મળી આવ્યા છે।